श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरि राय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में जो वार्ता क्रमांक कल 34वां शुरू हुयो હતો। श्री गुसाई जी को सेवक एक ब्राह्मण गुजरात को वासी ताकि वार्ता को प्रसंग जो अधूरो कल यहाँ तक आयो હતો। जब वो ब्राह्मण ने विनंती करी मोको सेवा पधराई दीजिए, तब श्री गुसाई जी मथुरा जी उनको संग लेके पधारे। तब ये प्रसंग आयो जो श्री मथुरा जी के बाजार ते आप जात हते। तब एक बरिया के पास, बरिया एटले આપણે ગુજરાતીમાં એમ કહેવાય કે જે ઠાકોરજીના સ્વરૂપો ઘડે એટલે એને સમજવા માટે કંસારા શબ્દનો હું પ્રયોગ કરી શકું છું। श्री गुसाई जी वह ब्राह्मण सो कहे जो यह बरिया पास ते तू वह स्वरूप कछु न्योछावरी दे के ले आऊं। वह એટલે આપે જે दूरथी दृष्टि करी अने जे निरीख्યું અને જે આપને જેનાથી પ્રસન્નતા થઈ એ स्वरूप। तब वह ब्राह्मण बरिया को न्योछावरी दे के स्वरूप ले आयो। न्योछावरी आपी दीधी અને એ स्वरूप લઈને આવ્યો। सो श्री गुसाई जी आप दृष्टि भरी वह स्वरूप देखे। सो स्वरूप बहुत सुंदर હતો। वह बाल कृष्ण जी हते। तीन के श्री हस्तन में कड़ा हते। सो देखी के श्री गुसाई जी बहुत प्रसन्न है। वह ब्राह्मण को आप आज्ञा किए जो तू या को पधराई लाऊं। तब वह ब्राह्मण ने हाट पर आई वह भरिया सो कहो जो ये कड़ा तू अपने बड़े करी ले। હવે ગઈકાલે મારે બી સમજવામાં ચૂક થઈ છે તે માટે હું ક્ષમા માગું છું। ગઈકાલે આ પ્રસંગમાં જે કહ્યું હતું એ હવે અલગ છે। આ જે શબ્દો છે એમાં તો શ્રી ગુસાઈજીએ જે સ્વરૂપ આપે દૂરથી નિરખ્યું અને કહ્યું, આજ્ઞા કરી કે પેલું સ્વરૂપ તું કંઈક ન્યોછાવર આપીને લેતો આવ, તે વખતે તે આપ દૂર ઠાડા છે શ્રી ગુસાઈજી। પેલો જે સેવક છે બ્રાહ્મણ ગુજરાતનો તે ગયો એ જે કહેલું તે જ સ્વરૂપ લઈને આવ્યો। શ્રી ગુસાઈજીએ આપે તે બાલકૃષ્ણજીના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ કરી અને તે સ્વરૂપ બહુ જ સુંદર હતું અને તે બાલકૃષ્ણજી હતા અને તેમના શ્રી હસ્તમાં એટલે કે હાથમાં કડા હતા। सो देखी के श्री गुसाई जी बहुत प्रसन्न है। હવે શ્રી ગુસાઈજીને તો વધારે સ્વરૂપમાં એટલે આનંદ આવ્યો કે સ્વરૂપ તો સુંદર હતું જ, એની જે નકશી નાક બહુ જ, નેત્રો બહુ જ સુંદર, પરંતુ તેમના શ્રી હસ્તમાં કડા ધરાવેલા હતા તેને કારણે તો श्री हस्तन में कड़ा हाथे। सो देखी के श्री गुसाई जी तो और हूँ बहुत प्रसन्न है। वह ब्राह्मण को आप आज्ञा किए जो तू या को पधराई लाऊं। એટલે આપનું પ્રસન્ન થવું, આપની દ્રષ્ટિ કરવી અને આપે આજ્ઞા કરી લેવી કે તું એને પધરાવી લાવ। એમાં ક્યાંય એવી આજ્ઞા નથી કરી કે તું આ અત્યારે આમાંથી વડા કરાવજે કડા અને પછી લાવજે, એવું નથી કહ્યું। તબ આ બ્રાહ્મણને હાટ ઉપર આવી વા ભરિયા સો કહ્યો જો એ કડા તું अपने વડે કરી લે। એટલે ખરેખર તો સીધે સીધું આજ્ઞા પ્રમાણે જો કીધું હોત તો આ સ્વરૂપ લઈને આવવાનું થયું જ છે। કેમ કે શ્રી ગુસાઈજીનું દ્રષ્ટિ કરીને નિરખવું અને પછી પ્રસન્ન થવું આ એક પુષ્ટ થઈ ગયેલું સ્વરૂપ થયું। હવે એ વાત હવે પ્રમાણ થશે, જે ગઈકાલે પ્રસંગ આપણે થોડો ઘણો શ્રવણ કરી ચૂક્યા છીએ। હવે એટલે શ્રી ગુસાઈજીને તો ખબર જ છે કે લઈને જ આવશે ને, પણ હવે લીલા થવાની છે એ કેમ થઈ છે એ તો નથી ખબર, પણ લીલા થવાની હતી તો એણે ખરેખર તો આવી અને એને કહેવું જોઈએ કે બસ હવે આ પધરાઈને હું લઈ જાઉં છું। કારણ કે શ્રી ગુસાઈજીએ એક આજ્ઞા કરી, જે ન્યોછાવર આપીને લઈને આવ્યો પછી તો ખરેખર સાથે જ લઈને ચાલવાનું હતું, કેમ કે ત્યાં તો વ્યવહાર બધો પતી ગયો છે, જે આપવાનું હતું એ ન્યોછાવર તો અપાઈ ગઈ છે, તો પછી એને પાછો કેમ મોકલ્યો? તો એટલે અહીંયા જે આજ્ઞા છે બીજી આજ્ઞા કે ब्राह्मण को आज्ञा दिए जो तू या को पधराई लाओ।
હવે આ આજ્ઞાના બે અર્થ થાય. એક અર્થ થાય કે બસ આ જ સ્વરૂપને તે ન્યવસાવર તો આપી દીધું છે અને હવે તું ચાલ મારી સાથે પધરાઈ દીધું છે તે એમ કહીને ચાલીએ તો એમ થાય. પણ ના, તું યાકો પધરાઈ લાવ. તો પછી એક બીજો ભાવ એવો પણ થાય છે કે તું હવે આ સ્વરૂપ લઈને ત્યાં જા અને ઝાપીજી કરી અને લઈને આવ. તબ વાહ બ્રાહ્મણને હાટ પર આઈ ભરિયા સો કહ્યો, જો તું એ કડા આપને વડે કરી લે. આ ખરેખર વિપરીત થયું. લઈને આવવાનું કીધું સાથે પધરાઈને, એમાં કડાની વાત જ નથી કરી શ્રી ગુસાઈજીએ. તો કડા આપને તો બહુ જ એનાથી વધારે પ્રસન્નતા થઈ છે. તો આ શું લીલા થઈ રહી છે? तब वह भरिया ने वह ब्राह्मण सो कहो, अब तो सांझ भई है, ताते काल ही बड़े करी लेऊंगो और काल ही तू इनको ले जइयो. तब वह वैष्णव ब्राह्मण ने अपने हाथ सो कड़ा तो वड़े કરી લીએ. હવે જે વડા કરવાનો ભાવ જે છે પોતાનો છે. પેલાએ તો કીધું કે ના અત્યારે સંધ્યાકાળ થઈ ગયો, મારે વસ્તીના સમય હું આ વડા નથી કરતો મારા નિયમમાં, પ્રણાલિકા પ્રમાણે, રીત રિવાજ પ્રમાણે. તો એ પછી એનું ધ્યાન ક્યાં હશે બીજામાં, અને આણે તો વડા કરી લીધા કડા. આ વાત તો છે જ નહીં ક્યાંક ગુસાઈજીની આજ્ઞામાં. અને વડા કરી લીધા એટલું જ નહીં, એ કડાને પોતાની પાસે રાખી લીધા, ખિસ્સામાં કે ફેંટમાં બાંધી દીધા. પાછે સ્વરૂપ કો વાહી રાખી અને ઠાકોરજીને ત્યાં જ રહેવા દીધા. કેટલો મોટો આ વિરોધાભાસ છે. આજ્ઞામાં એવું કીધું કે તું પધરાઈને લઈને આવ, અને આ આજ્ઞા પ્રમાણે તો કંઈ ચાલ્યો જ નથી. એક તો કડાઈ ઉતારી લીધા, ખિસ્સામાં રાખ્યા અને ઠાકોરજીને ત્યાં જ રહેવા દીધા. આવું કેમ? આટલું બધું राखी वह गुसाई श्री गुसाई जी के पास आयो, सो श्री गुसाई जी की पोरी पर आई बैठ्यो. तब प्रभु ब्रजवासी के लरिका के स्वरूप करी के, હવે સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજી બ્રજવાસીના છોકરાનું રૂપ લઈને ત્યાં શ્રી ગુસાઈજીને આવીને કહેવા લાગ્યા કે ફલાણો વૈષ્ણવ, એટલે કે પેલો ગુજરાતનો વૈષ્ણવ મેરે કડા ઉતારી લાયો હે, મેરે ऐसे 3 बार કહ્યો. હવે કેમ 3 વાર કીધું? એક વાર કીધું તો કેમ શ્રી ગુસાઈજીને સમજાયું નહીં, અને પછી આ 2 વાર અને પછી આ 3 વાર? આનું કારણ પણ આ ગઈકાલે જુઓ પ્રભુની કૃપાથી મને કંઈ આજે સમજાવ્યું થોડું ઘણું, કે એટલા માટે કે શ્રી ગુસાઈજીને તો એમ જ છે કે મેં એને આજ્ઞા કરી દીધી છે કે તું આ સ્વરૂપ પધરાવીને આવ પાછળ પાછળ. આપને તો સેવાનો ક્રમ હોય એટલે આપ ચાલ્યા. હવે પધરાવાનો અર્થ હતો એમ સમજીને ચાલ્યા કે હવે જશે ઝાપીજી કરીને લઈને આવશે. પણ આ તો ઊંધું થયું છે, વિપરીત. પ્રભુની કંઈક લીલા છે આ અજુગતી, એટલે ત્યાં જ રાખ્યું સ્વરૂપ અને કડા ખિસ્સામાં રાખીને આવ્યો છે. આ વાતની ગુસાઈજીએ આજ્ઞા પ્રમાણે આવું ન કર્યું હોય એમ માની અને એ વાતને સાંભળી ખરી બ્રજવાસીના છોકરાના રૂપમાં શ્રી ઠાકોરજીની વાતને, પણ મનમાં ના બેઠું કે આ કેમ આ છોકરો મારી પાસે આવીને મારી પાસે આવી માગણી કરે છે. અને 3 વખત બોલી ગયો એ કે ફલાણો વૈષ્ણવ મારા કડા ઉતારી લાવ્યો છે. કેમ કે આપના આજ્ઞા પ્રમાણે તો લઈને જ આવે છે ઝાંપીજીમાં. હમણાં બસ સવારે હું પુષ્ટ કરીશ, જે આપનો પંચામૃતનો નિયમ છે. જો કે આપની દ્રષ્ટિથી પુષ્ટ થઈ ગયા છે એ પ્રમાણે હવે પ્રગટ થશે. હવે 3 વખત કહ્યું, પછી ભાવપ્રકાશમાં શ્રી હરિરાયજીએ કહ્યું કે આ ये वार्ता को अभिप्राय यह है, जो श्री गुसाई जी की दृष्टि परे ते वह साक्षात स्वरूप सिद्ध भयो. એટલે શ્રી ગુસાઈજીએ આ હાટના અંદર જેટલા સ્વરૂપો હતા એમાંથી એક સ્વરૂપ ઉપર જ આપે નિશાન તાંક્યું અને એની ઉપર જ આપે દ્રષ્ટિ કરી, એટલે એ સ્વરૂપ પુષ્ટ થઈ ગયું. એટલે એક ભાવ એવો પણ સમજવો કે શ્રી ગુસાઈજી પણ જાણે છે કે શ્રી અમારા પિતાજી, કારણ કે એ વખતે તો આપ બહુ જ નાના હશે, કાં તો ભૂતલ પર પણ પ્રગટ નહીં થયા હોય શ્રી ગુસાઈજી, કારણ કે બહુ ડિફરન્સ છે, એ જ ડિફરન્સ છે. એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું આ જે લીલાનું જાણતા હશે કે અમારા પિતાજી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પણ એક વખત આવી રીતે મથુરાજીના બજારમાંથી પસાર થયા અને આ બધા સ્વરૂપો ચાલવા લાગેલા. એટલે આપ જાણે, એટલે આપ ક્યારેય પણ આપના પિતાથી ઉપર જઈને કોઈ લીલા ના કરી શકે. સામર્થ્ય તો એટલું જ હોય, કેમ કે સૌરસ્તમજીએ કહ્યું છે કે જે પિતા કરીને નામ છે એમાં કે આપે આપનું સામર્થ્ય આપના આત્મજમાં સ્થાપિત કરેલું છે, જે છે તે બધું પૂરેપૂરું. પણ અહીંયા એ આપ વલ્લભાચાર્યજીની લીલાથી ઉપરવટ નથી જતા. બાકી આજકાલ તો ઘણા પુત્ર પિતાને કહેતા હોય છે એવું કે અમે તો વર્ષોથી જોઈએ છે, આપ જ્યાં છો ત્યાંના ત્યાં જ છો,
હજી કોઈ ફેરફાર થયો નથી. પણ આ તો શ્રી ગુસાઈજી છે. વલ્લભના લીલામાં જે આ બધા સ્વરૂપો ચાલ્યા તો એટલું જ સામર્થ્ય આપનામાં પણ છે. આપ પણ કહી શકે છે, આપ પણ એવી દ્રષ્ટિ કરી શકે છે કે એ બધા જ સ્વરૂપો તો ચાલે, પણ પેલો જે વેચવાવાળો છે ને એ પણ ચાલવા લાગે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. કારણ કે આપ પૂર્ણ પુરુષોત્તમ છે એટલે આપ પણ કરી શકે આવું, આના કરતાં પણ અધિક કરી શકે, પણ નથી કરતા. વલ્લભે કર્યું ને તો એનાથી હું પુત્ર છું તો મારાથી ઉપર કેમ જવાય, મારી મર્યાદા રાખું. એટલે એક જ સ્વરૂપ ઉપર આપણે દ્રષ્ટિ કરી. સો અબ વહ હાટ પે કેસે રહે. હવે જો સિદ્ધ થઈ ગયું, સ્વરૂપ સિદ્ધ ભયો, સો હવે હાટ ઉપર કેવી રીતે રહી શકે? આ વાક્ય સમજતા પુષ્ટિ માર્ગ પણ સમજાઈ જશે. એક વખત જે દુકાનમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે એ દુકાનમાંથી કોઈ વૈષ્ણવ પોતાની સાથે ઝાંપીજીમાં પધરાવી અને શ્રી વલ્લભકુલની સન્મુખ થઈ વિનંતી કરે છે અને શ્રી વલ્લભકુલ એમની ઉપર દ્રષ્ટિ કરે છે માત્ર. પછી ભલે જે ઔપચારિકતા છે કે સિદ્ધ કરવા માટે જે મંત્ર આપ ભલે મુખેથી ઉચ્ચાર મનમાં કરતા હોય, વોટ એવર, એ નથી મહત્વનું. પણ શ્રી વલ્લભકુલ બાલક એ સ્વરૂપને પોતાની ગોદીમાં જેમ યશોદાજી લે છે લાલનને એવી રીતે લઈ અને જ્યાં એમની એ સ્વરૂપને સ્પર્શ કરે છે માત્ર અને દ્રષ્ટિ કરે છે માત્ર, બસ આ બે જ કાર્યથી એમાં આવિર્ભાવ થઈ જાય છે વ્રજના રસો વૈશ શ્રી કૃષ્ણનો. અને આ જે આવિર્ભાવ થઈ જાય છે પછી એ સ્વરૂપ હવે એ જેમાં પુષ્ટિ પ્રભુનો આવેશ આવી ગયો પછી એ ક્યાંય ન રહી શકે. પછી એ જેના માથે પધરાવે એને જ એ સાથે એ રહે અને એને બીજે ક્યાંય જવું ગમે નહીં. ત્યાં સુધી ના ગમે કે પછી ઘણા લોકોને એમ થાય છે ને કે મેં તો બહુ વખત થયો તો લાવો ને હવે વલ્લભને સન્મુખ થઈ આવીએ અને થોડા દિવસ ત્યાં રહી આવીએ વલ્લભની સાથે. વલ્લભીને એટલે કે વલ્લભકુલની સાથે, આપના જે વલ્લભકુલ ગુરુ હોય એમની પાસે. તો એવું વિચારીને પણ જો એ પુષ્ટ થયેલું સ્વરૂપ લઈ અને પાછા અમુક વર્ષે દાડે આવે અને એ જે આપના વલ્લભકુલ ગુરુ છે એની નજીકમાં ક્યાંક ઉતારો કરે હોટલમાં કે કોઈ વૈષ્ણવના ઘરમાં અને રોજ દંડવત કરવા આવે, તો આ દંડવત કરવા આવે અને રોજ સન્મુખ થાય પણ જે પેલું સ્વરૂપ છે એ સ્વરૂપ જેને માથે પધરાયું છે એની સેવા ઝંખે. જેમાં વૈષ્ણવને મન થયું કે હું વલ્લભમાં દર્શન કરું પણ એ સ્વરૂપને મન ના થાય. એ સ્વરૂપ તો પોતે જેના માથે પધરાવવામાં આવ્યું છે એને જ ઝંખે, એટલે એની સેવા સમયસર મળે, બસ એને એનાથી એને આનંદ રહે. અને આ જ પ્રસંગ પદ્મનાભદાસજીનો. પદ્મનાભદાસજીને પણ એક સમય એવું થયું કે મારે વલ્લભના અડેલ ગૃહ નજીક જઈ અને થોડો સમય ગાળવો છે, થોડા દિવસો મારે પસાર કરવા છે. તો એ આપ ઠાકોરજી જે આપના માથે પધરાવેલા હતા મથુરેશજી, એમને લઈ અને આવ્યા અને ત્યાં સેવા શરૂ કરી. આપનામાં તો અકિંચનપણું હતું, અવ્યાયવૃત્ત રીતે આપ સેવા કરતા. આ જે અવ્યાયવૃત્ત શબ્દ છે એનું પણ આજે શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત શિક્ષાપત્ર 17મું અને પ્રથમ શ્લોક એમાં એની ઉપર પણ આવશે કે અવ્યાયવૃત્ત એ શું અને કોણ એને નિભાવી શકે. બધાનું કામ નહીં એમાં. અવ્યાયવૃત્તનો અર્થ એવો હતો કે જે આપની પાસે આવડત હતી પહેલાં ભાગવતજી કરવાની, એ તો ના પાડી દીધી હતી મહાપ્રભુજીએ કે પ્રાણ કંઠે આવે પણ હવે તું ભાગવતજીથી કોઈ ઉપાર્જન કરીશ નહીં. એટલે એ વાતને માથે ચડાવી અને પછી એ બ્રાહ્મણ હતા એટલે એમને દક્ષિણા લેવાનો અધિકાર હતો જે પોતાના યજમાનો પાસે. એમાં કંઈ વલ્લભે રોક્યા કે ટોક્યા નહોતા, પણ એ વૈષ્ણવ થયા એટલે એમનું બહુમાન વધી ગયું એટલે એમના યજમાનો એમને વૈષ્ણવ કરીને આવકારવા લાગ્યા એટલે વૈષ્ણવતા વેચાવા લાગી એવો અનુભવ થયો. એટલે પદ્મનાભદાસજીએ પછી જાતે પોતાની રીતે એ દીક્ષા અને દક્ષિણા લેવાનું બંધ કર્યું યજમાનોની. તો પછી મહાપ્રભુજીને પણ ચિંતા પેઠી. આપના જીવની ચિંતા આપ ના કરે તો કોણ કરે? આપના જીવ પાસે દ્રવ્ય કેટલું છે અને કેટલું નહીં એની આપને ખબર ના હોય તો કોને ખબર હોય? એટલે આપે સામેથી જ પછી જ્યારે આપ ત્યાં કનોજમાં પધારે કહ્યું કે આ તમે શું કર્યું? તમે મારી આજ્ઞા પ્રમાણે ભાગવતજી ન કરો પણ બ્રાહ્મણ થઈને તમારો આ તો અધિકાર હતો, તો આ તમે છોડ્યું તો હવે તમે નિર્વાહ કેવી રીતે કરશો? કેમ કે ઠાકોરજી પધરાયા છે તો ઠાકોરજીના સુખનો પણ વિચાર એ તો વલ્લભ જ કરે ને.
તે વખતે કહ્યું પદ્મનાભદાસજીએ, જે ભાવ બહુ સુંદર વ્યક્ત કર્યો કે એ લોકો મને વૈષ્ણવ સમજીને આપે છે અને હું વૈષ્ણવતા વેચાવા ના દઉં. હવે તો મહાપ્રભુજી પ્રસન્ન થઈ ગયા અને માનો કે ઠાકોરજી પણ પ્રસન્ન થઈ ગયા, મથુરેશજી. કેમ કે વૈષ્ણવતા એટલે કે પુષ્ટિ માર્ગનો ધર્મ સાચવવા માટે જ્યારે કોઈ અડગ થઈ જાય છે એટલે એનો અર્થ જ એવો થયો કે હવે એમને દ્રવ્યથી કેવી રીતે દ્રવ્ય પ્રાપ્ત કરવું એનાથી મન હટી ગયું, પણ પુષ્ટિ માર્ગનો ધર્મ સાચવવો છે, વૈષ્ણવતા નથી વેચવી અને પછી સેવા કરવી છે. તો પછી ગોવર્ધનનાથજી અને મથુરેશજીને તો કોઈ વાંધો જ ના આવ્યો. પછી તો એમની પાસે દ્રવ્ય હોય તો એ બધું ધરે, એવું નહીં કે કાયમ માટે છોલે છોલે છોલે, આ મનમાંથી કાઢી નાખો. કાયમ માટે છોલે નહીં. એ સમયે જ્યારે આ અડેલ પધાર્યા, ઠાકોરજીને પધરાઈને આવ્યા નાવમાં અને અડેલમાં જે નજીકમાં મુકામ કર્યો એક રૂમમાં, સાધારણ જે નાની એમથી આપને જે પોસાય એવી, અને પછી ત્યાં ઉતારો કરી ઠાકોરજીને પધરાઈને એ વખતે એમની પાસે જે દ્રવ્ય હતું એ પ્રમાણે એમની પાસે છોલે હતા, બીજું કે હતું નહીં. બાકી કાયમ આવું નથી કર્યું. ક્યારેક એમને મળી જાય, સામેથી કોઈ આપી જાય યજમાન, એ તો પાછો અંગીકાર કરી શકાય ને, એટલે આવું કાયમનું નથી. પણ એ વખત એવું થયું કે એમને દ્રવ્ય સંકોચ હશે એટલે આપણે છોલે ધર્યા. ત્યારે એમ કહ્યું કે આ અને સખડી માનજો, બીજી છોલેની જે ઢગલી મૂકી એમાં એમ કહ્યું કે આપણે દાળ માનજો, ત્રીજી છોલેનીમાં કહ્યું કે ખીર માનજો, ચોથી છોલેમાં કહ્યું કે આને કઢી માનજો અને સખરી માનજો. એ ભાવ જે કર્યો એ કોઈ વૈષ્ણવ પાછો જોઈ ગયો અને વૈષ્ણવે જઈને કહી દીધું. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને અને અક્કાજી સાથે આ બિરાજતા હતા એમને. અને અહીંયાથી હવે જે આ બહુ નજીક વલ્લભકુલથી રહેવા જઈએ તો શું થાય, એનું પરિણામ આવ્યું કે વલ્લભકુલમાં મહાપ્રભુજી તો આપ પ્રભુ જો બધું જાણો છો, પણ જે આપના વહુજી છે એમનાથી સહન ના થયું. એટલે આપે બધું ઠાકોરજીના સુખનો વિચાર કરીને બધું મોકલ્યું, ઘી ને જે પણ સીધું સામાન. અને હવે ત્યાં પદ્મનાભદાસજીના હૃદયમાં હવે આ પાછી જેના કારણે તો આપે યજમાનોનું દ્રવ્ય લેવાનું છોડ્યું હતું, વૈષ્ણવતા નો ધર્મ સાચવવા, હવે અહીંયા તો ગુરુના જ ઘરમાંથી બધું આવ્યું, એટલે કેવી રીતે અંગીકાર કરી શકે. પછી તો આપે ત્યાંથી ઠાકોરજીને પાછા નાવમાં પધરાયા અને પછી આજ્ઞા લેવા ગયા મહાપ્રભુજી પાસે કે હું જઉં છું એમ. મહાપ્રભુજીનો પણ પહેલો પ્રશ્ન શું હતો એ વખતે કે ઠાકોરજી ક્યાં બિરાજે છે? ત્યારે કહ્યું પદ્મનાભદાસજી કે નાવમાં. અને મહાપ્રભુજીને પણ આ જ રૂચ્યું અંદરથી, પણ આ બોલ્યા નહીં. મૂળ છે ધર્મ પુષ્ટિ માર્ગનો, પછી આવે છે નજીકપણું અને પછી આવે છે બીજી બધી વાતો. મુખ્ય ઠાકોરજીને જે આપણને આજ્ઞા થઈ છે એ પ્રમાણે આપણે સેવા કરીએ છીએ. અને ઠાકોરજીને પછી પૂછ્યું હતું એ વખતે નાવમાં પધરાવતા પહેલાં કે ભાઈ આ તો અમારી પાસે તો છોલે છે અને જો આપને આ બધા જો આ સીધું આવ્યું છે, આવું બધું જો તમારે આરોગવું છે કે આરોગવા માટે નથી પૂછ્યું, એ સીધે સીધો જ પ્રશ્ન કર્યો પદ્મનાભદાસજીએ મથુરેશજીને. કારણ કે સંવાદ થતો હતો ને, ગુસાઈજી ભૂતલ પર હતા ને ત્યાં સુધી સંવાદે થતો હતો અને બહાર પ્રગટે થતા હતા. એટલે આ બધું સહજ રીતે તમે શ્રવણ કરજો. તો મથુરેશજીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે મને તારા છોલેમાં આનંદ આવે છે એ મારા માટે પૂરતા છે, મારે તમારા કીધા પ્રમાણે મારે વલ્લભના ગૃહમાં આ બધી સામગ્રી આરોગવા જવું નથી. એટલે પ્રશ્ન એવો કર્યો કે તમને પધરાઈ આવું, કારણ કે દાન આપે જ કર્યું છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ. જે વખતે કનોજમાં આપે કહ્યું હતું પદ્મનાભદાસજીએ કે મને એવો કોઈ ચમત્કાર બતાવો કે મને શ્રદ્ધા બેસે, કેમ કે મેં ભાગવતજીમાં બધા અવતારોના વારંવાર અવગાહન કર્યા છે, એટલે મને પુષ્ટિ પુરુષોત્તમ વિશે કોઈ ચમત્કાર બતાવો. તો ત્યાં જ મહાપ્રભુજીએ એમને સાથે લઈને બ્રજમાં કર્ણાવલ ક્ષેત્ર છે યમુના કિનારે, ત્યાં પધાર્યા અને ભેખડ તૂટી અને એમાંથી એક તાડ જેવું સ્વરૂપ આ મથુરેશજીનું પ્રથમ પ્રગટ થયું. અને પછી મહાપ્રભુજીએ કહ્યું કે કલિકાલ ચાલે છે, કેવી રીતે સેવા કરી શકે, આપ અમારી થોડી સીધી સ્વરૂપમાં થઈ જાઓ તો કંઈક સેવાનો લાભ અમને મળે. અને એ વખતે આ તાડ જેવા હતા અને એ આપના ખોળામાં થોડી સુધી થાય એટલા સ્વરૂપમાં થયા એ આ મથુરેશજી. અને જેમને આવી રીતે પદ્મનાભદાસજીએ પણ કહી દીધું કે તમારે એવું હોય તો તમે અહીંયા જ રહી જાઓ હવે, કારણ કે આપે તો મને પધરાયા છે મારા માથે, આપ દાતાર છો, હું તો લેનાર છું દાન. ત્યારે કહ્યું કે ના, મને તો આપ જે પધરાવો છો, જે મને ભોગ ધરો છો, મને એમાંથી જ આનંદ આવે છે. અને ખરેખર એ જ્યારે પ્રસાદ લીધો ત્યારે બધાને જે જે વસ્તુની ઢગલીઓમાંથી માનો કે ખીર માટે ભાવ કર્યો હોય તો બધી ખીરનો સ્વાદ આવ્યો, જેમાં દાળનો ભાવ કર્યો તો પછી દાળનો સ્વાદ આવ્યો. આ પણ પ્રમાણ છે કે ઠાકોરજી તો ભાવ પ્રમાણે જેનો અંગીકાર કરે છે.
તો હવે અહીંયા ઠાકોરજીએ વ્રજવાસીનું રૂપ ધરી અને કહ્યું કે ફલાણો વૈષ્ણવો મેરે કડા ઉતારી લાયો હે. અને ગુસાઈજીનું તો એમ જ છે કે મારી આજ્ઞા પ્રમાણે હમણાં ઝાંપીજી ખોલશે એટલે હું પંચામૃત સ્નાન કરાવીશ. પણ એટલે ગુસાઈજીને સમજાયું નહીં. तब श्री गुसाई जी वा वैष्णव ब्राह्मण को बुलायो, पाछे यह बात कही, श्री गुसाई जी वासो खीजे। तब वह वैष्णव ब्राह्मण श्री गुसाई जी सो सब बात कहो કે આવું થયું. આપણે આજ્ઞા તો એવી કરી કે પધરાઈને લઈને આવો, પણ ખબર નહીં કેમ હું તો કડા ઉતારીને સ્વરૂપ ભૂલી ગયો ત્યાં. તા પાછે અર્ધરાત્રિ જો આ ગુસાઈજી પ્રભુ જો ખીજે તો પણ ઠાકોરજી માટે, અને અડધી રાત્રે દોડે તો પણ ઠાકોરજી માટે. વાહ! મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને આપ નહીં માનો, અડધી રાત્રે ઉઠાડ્યા હતા ગોવર્ધનનાથજી. કે પેલા બે વૈષ્ણવો જે છે એ આ પ્રયાગરાજના નદીના કિનારે બે જણા હવે શ્વાસ છોડી દેવાની ક્ષણમાં આવી ગયા છે, એમને બહુ તાપ થયો છે, અત્યારે જ જાઓ અને એને અંગીકાર કરી લો. મધ્યરાત્રિએ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને જગાડેલા. તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પણ વૈષ્ણવોને જગાડ્યા, પોતાના હોય ને નિજજનો એમને તૈયાર. અને પછી એક નાવમાં બેસીને જવું પડે ને, નાવમાં જવાય ને અડેલથી પ્રયાગરાજ. તો નાવમાં હવે આપે આખી સૃષ્ટિનું સંચાલન કર્યું છે, પણ અત્યારે નાવ ચલાવવી છે તો આપ આજ્ઞા કરે છે. કોઈને આવડે છે નાવ? તો બધા વૈષ્ણવોમાં કે ના અમને તો નથી આવડતી. મહાપ્રભુજી કહે છે કે પણ મારે તમારી પાસે જ નાવ હંકાવડાવડાવવી છે, એટલે તમે એક કામ કરો, તમે હાથમાં હલેસા લઈને તમે જેમ આવે એમ ખાલી ખાલી હલાવો ને. આપ બનેલો પ્રસંગ કહું છું વૈષ્ણવો. અને એ લોકોએ ખરેખર ખાલી બે હાથમાં હલેસા લઈને આમ આમ કરવા લાગ્યા, અને નાવને જ્યાં જવાનું હતું ને ત્યાં જ પહોંચી. બોલો વલ્લભાધીશ કી જય. એટલે હરિરાયજી મહાપ્રભુજી જે કહે છે કે તમારે એમ થાય કે તમને કોઈ ખભો નથી મળતો કે જ્યાં તમે તમારું માથું ટેકવી શકો, તો તમે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનો ખભો એનું સ્મરણ કરજો. જેમ અત્યારે આ કોઈને નાવ નહોતી આવડતી, તો એમને થયું કે અમે કોના ખભે માથું મૂકીને રડીએ કે વલ્લભની આજ્ઞા થઈ છે ને અમે હવે આ નાવ નહીં ચલાવી શકીએ, એવું દુઃખ થયું એમને. તો વલ્લભે કહી દીધું સામેથી જ, કારણ કે એ વખત તો શિક્ષાપત્ર પ્રગટ નહોતું થયું, એટલે કે તમે મારા ખભે માથું મૂકી દો, એટલે કે તમે મારા પર વિશ્વાસ રાખો અને તમે ત્યારે એના હલેસા મારી દો. તમારા હૃદયની વાત કોઈને કરવાની જરૂર નથી. કે હું કોને કહું, આજકાલ કોઈ એવા સંબંધો પણ રહ્યા નથી કે જ્યાં હૃદયની વાત કરી શકાય. એવું જે થતું હોય કોઈને, તો એના માટે અહીંયા તો વલ્લભે જ કહ્યું કે તમે જેવી આવડે એવી ચલાવો ને. તો ખરેખર એ લોકોને તો નથી જ આવડતી, ખાલી આમ કરતા હતા હલેસા. અને એ નાવ એ ત્યાં જ જઈને ઊભી રહી કે જ્યાં પેલા બે વૈષ્ણવો માટે ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી હતી. અને પછી આપે એમને અંગીકાર કર્યા. અને આવી જ રીતે અત્યારે મધ્યરાત્રિએ ગુસાઈજીથી ના રહેવાયું કે મારી દ્રષ્ટિ પડી ગઈ છે, પુષ્ટ થઈ ગયા છે, અને અત્યારે આવેશ આવી ગયો છે રસો વૈષ્ણવ વ્રજ ઠાકોરજીનો. ને અત્યારે તો ઠાકોરજી ત્યાં દુકાનમાં છે. હાય હાય, મારા ઠાકોરજી દુકાનમાં શું કરતા હશે? એમને કેવી રીતે સહન થતી હશે કે એક પલ આટલો બધો ધ્રાસકો પડ્યો. અને ગુસાઈજી અડધી રાત્રે ગયા, પેલાને ઉઠાડ્યો કે ભાઈ તો ઉઠ અને પેલું સ્વરૂપ અમને અત્યારે ને અત્યારે આપી દે. હવે એને બચારાને શું ખબર પડે આ સ્વરૂપ વિશે? तब वह भरिया ने वो स्वरूप दियो, सो स्वरूप ले आई वह ब्राह्मण ने श्री गुसाई जी सो कहो. એટલે આ પાછી અડધી રાત્રે જાય અને ભરિયા સો, એટલે પેલા બ્રાહ્મણ જ ગયો અડધી રાત્રિએ, અને પછી આવી રીતે ઠાકોરજીને લઈ પધરાઈ અને શ્રી ગુસાઈજીને કહ્યું કે મહારાજ वह श्री बालकृष्ण जी को स्वरूप लायो हूँ. तब श्री गुसाई जी वह स्वरूप को पंचामृत स्नान कराई, अंग वस्त्र करी के ऋतु अनुसार वस्त्र वागा श्रृंगार करी भोग धरी व ब्राह्मण के माथे सेवा पधराई. सब सेवा की रीति भांति नित्य की वर्ष दिन के उत्सवन की बताई दिए. सो वह ब्राह्मण सेवा करने लाग्यो. तब थोड़े ही दिन में प्रभु सानुभावता जनावन लागे. वह ब्राह्मण श्री गुसाई जी को ऐसो कृपा पात्र भगवदीय હતો. सो वाकी वार्ता कहाँ ताई कहिए. आवती काले वार्ता क्रमांक 35 आवशे. अब श्री गुसाई जी को सेवक सनोडिया ब्राह्मण ब्रज में रहतो. એ પ્રસંગમાં તો સગી બેન જે ખૂબ દ્રવ્યપાત્ર હોય છે, જેના ઘરમાં સાસરામાં
એ બ્રાહ્મણ એના ઘરે જાય છે એક વખત, તો બહેન પોતાનો ભય જાણીને એને ઘરમાં ખૂબ ભાવથી રાખે છે. તો આ એને દ્રવ્યની ઉપર લાલચ થઈ જવાથી પોતાની સગી બહેનને ઝેર આપીને મારી નાખે છે. એટલે પછી જે આવું અઘોર કર્મ કર્યા પછી કોઈ પણ વ્યક્તિ આજે પાપ કરતા વિચાર ન કરે તો એની શું સ્થિતિ થાય, કે એને પછી જ્યારે ભોગવવાનું આવે ત્યારે કેવું આવે એ પ્રસંગ આવશે કાલે, કે એને સર્પ યોની મળશે અને કેવું કષ્ટ પડશે. અને આ પણ વિચારવા જેવી વાત છે કે સનોડિયા બ્રાહ્મણ શ્રી ગુસાઈજી વિનંતી કરી કે કયો મુજે સેવક કરો, અને શ્રી ગુસાઈજીએ સેવક કરેલો છે, એને નામ સંભળાવેલું છે, પણ છતાંય આવું કર્યું. એટલે કોઈ જે પ્રારબ્ધ આપણા પુષ્ટિમાર્ગમાં નાશ કરવાના કીધા છે, ચિત્રગુપ્તને જે સુરદાસજીનું પદ છે કે ચિત્રગુપ્તે કાગળિયા ફાડી નાખ્યા છે, એ છે ને બ્રહ્મ સંબંધ પહેલાંના. બ્રહ્મ સંબંધ થયા પછી જે પાપ થાય છે ને એ પાપ તો નથી છોડતું. જે વૃક્ષના શરીરમાં હતો ને વૃક્ષ સાથે સત્સંગ કરતો પેલો વૈષ્ણવ, એ વૃક્ષ જ્યારે મૂળ સાથે ઉખડી અને મુક્ત થયું ત્યારે બધા વૈષ્ણવે પૂછેલું કે આ કોણ, તો કે આ વૈષ્ણવ હતો પણ પછી એવી રીતે કામી હતો એટલે આ યોનિમાં આવ્યો, જળ યોનિમાં. તો વૈષ્ણવ થઈને જળ યોનિમાં, હતીત પતિત એ પણ આ જ માર્ગના આગળ જે સંપ્રદાયમાં જે સંપ્રદાયનો સ્વીકાર જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કર્યો એ જ સંપ્રદાયના આગળના આચાર્યોએ જેનો અંગીકાર કરેલો. અંગીકાર થયા પછી એમણે આવી રીતે એક વૈષ્ણવની બહેન પત્નીના દાગીના લેવા માટે એના શરીરમાં ચાકુના ઘા મારેલા. તો એ પણ હતીત પતિત રાક્ષસ થઈને કેટલા 500 વર્ષ કાઢ્યા છે. એ તો રામબાણ વાગે એને ખબર પડે. એ પ્રસંગ આવતીકાલે આવશે. હવે આપણે હરિડાઈજી રચિત શિક્ષાપત્ર 17મું પ્રથમ શ્લોક, મૂળ શ્લોક છે, એમાં શબ્દાર્થ અહીંયા હું સીધો બોલી જાઉં છું. શ્રી હરિરાયજી જે કહેવા માગે છે એ શબ્દાર્થમાં સમજવું, અને જ્યારે વિવેચન આવે ત્યારે માની લેવું કે એ વૈષ્ણવો માટે શ્રી ગોપેશ્વરજી પ્રભુની કૃપા છે. હવે શબ્દાર્થમાં જે કહી રહ્યા છે તો હરિરાયજી આપના લઘુ ભ્રાતા ગોપેશ્વરજી પ્રભુને કહી રહ્યા છે કે આપણા શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ 2 પ્રકારના ત્યાગ કયા છે, એક ગૌણ અને એક મુખ્ય. ગૌણ એટલે મરજિયાત, કે જે તમે ત્યાગ કરો તો પણ ચાલે, ન કરો તો પણ ચાલે, અને મુખ્ય એટલે ફરજિયાત, કે તમારે ત્યાગ કરવાનો જ છે. તો એ આપણને વલ્લભાચાર્યજી કહીને ગયા છે. એ વાત અહીંયા હરિરાયજીએ આપના લઘુ ભ્રાતા ગોપેશ્વરજી પ્રભુને ધ્યાનમાં રાખીને કહી. આમાં કહ્યું કે ધનનો અને ઘરનો ત્યાગ એ પુષ્ટિ માર્ગમાં ગૌણ છે, જ્યારે મર્યાદા માર્ગમાં તો ધનનો ત્યાગ અને ઘરનો ત્યાગ કરવાને મહત્ત્વ આપવામાં આવેલું હશે, પણ અહીંયા નથી. પુષ્ટિ માર્ગમાં ઘરને છોડીને જવાની અને ધન છોડી દેવાની વાત એ એક એવું સ્તર આવે છે વૈષ્ણવનું કે જ્યારે એ લેવલ આવે ત્યારે તેને છોડી જ દેવું પડે. જો ના છોડે તો અનર્થ થાય, પણ એ બહુ ઓછા વૈષ્ણવો માટે છે અને એ બધા માટે નથી. એટલે કહ્યું કે તમે ધન નહીં છોડો અને ગૃહ નહીં છોડો તો તમને એ ગૌણ ત્યાગ છે, એટલે એમાં કોઈ વાંધો નહીં આવે. પણ ગૃહ ધનાદિનો શ્રી કૃષ્ણની સેવામાં વિનિયોગ કરવો એ મુખ્ય ત્યાગ છે. એટલે આમ તો જોવા જઈએ તો આ ત્યાગ જ થયો, પણ અહીંયા ફેર એટલો છે કે મર્યાદામાં ઘર અને ધન 2 છોડી અને પછી એમને ભજનમાં લીન થવાનું છે. અહીંયા તો સેવા માથે છે, અથવા તો સેવા નથી તો ઠાકોરજીના માટે થઈ અને કોઈ મનોરથ કરવા છે. તો એ રીતે જો ધનનો અને ઘરનો પોતાનો ઉપયોગ કરે છે એ તો કરવો જ જોઈએ, એટલે કે ફરજિયાત છે. એવું આપ હરિરાયજી શ્રી ગોપેશ્વરજી પ્રભુને કહી રહ્યા છે કે તમે જે તમારું ધન પડ્યું છે તમારા ઘરમાં, મંદિરમાં, હવેલીમાં, એ તમારું નથી, એ ઠાકોરજીનું છે. અને એ ઠાકોરજીનું ધન તમે ત્યાગ ના કરો કે ઘરનો ત્યાગ ના કરો એ ચાલશે, કેમ કે મરજિયાત છે. પરંતુ એ જ ધનનો વિનિયોગ તમે ઠાકોરજીમાં જ કરવો, અને ઘરનું એટલે કે મંદિરનું પણ વિનિયોગ ઠાકોરજી માટે જ છે. એમાં આપણું કશું જ નથી. ઉઠાવે હકનો દાવો આપી લે છે લાવો, આમાં હકનો દાવો ઉઠાવી લેવો પડે છે. આ ત્યાગ જે છે એ ફરજિયાત છે. હવે વિવેચનમાં શ્રી હરિરાયજી જે કહે છે આના વિશે વૈષ્ણવોને લાભ આપવા માટે એ એમ કહે છે શ્રી ગોપેશ્વરજી પ્રભુ કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ ભક્તિવર્ધિની આદિ ગ્રંથમાં ઉત્તમ મધ્યમ પ્રકાર કયા છે. એમાં હવે આ જે અવ્યાય વૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભી વ્યાય વૃત્તો અપી હરૌ ચિત્ત શ્રવણાદૌ યતેત સદા.
હવે જે આ ભક્તિવર્ધિનીમાં વલ્લભે કહ્યું છે એ હવે આપણને વૈષ્ણવોને માટે થઈને કુપેશ્વરજી પ્રભુએ શ્લોક કહ્યો અને એનો અર્થ પણ કહ્યો. કોઈ પણ પ્રકારની વ્યાયવૃત્તિ, વ્યગ્રતા એટલે કે બહુ વધારે પડતું કામ કરીને થાકી જવાથી જે સ્થિતિ ઉત્પન્ન થવી એને કહેવાય વ્યગ્રતા. વ્યાયવૃત્તિ, વ્યગ્રતા, ધંધા રોજગારની ખટપટ એ બધું જ છોડી દઈને ફક્ત શ્રી કૃષ્ણનું ભજન, સેવા તથા શ્રવણાદિથી કરવું. જે કોઈ વ્યાયવૃત્તિ હોય, ધંધા રોજગારમાં વ્યગ્ર હોય તેણે પણ, હવે જો બે ઓપ્શન આપ્યા એવું પણ નથી કીધું, કારણ કે વ્યાયવૃત્તિ, અવ્યાયવૃત્તિ એટલે ધંધો કામ કર્યા વગર સેવામાં પહોંચવું એ બહુ પર્સન્ટેજ 0.1 છે. એટલે આપ જાણે છે બધાનું માનસિક સ્થિતિ. એટલે આપણે કહ્યું કે અને જો કોઈને ધંધો રોજગાર કરવો જ પડે છે તો ભલે કરે, પણ એ વખતે ચિત્ત એટલે કે જ્યારે કરતા હોય ત્યારે, કામકાજ કરતા હોય ત્યારે ચિત્ત શ્રી કૃષ્ણમાં નિરંતર રહેવું જોઈએ. તેમજ તે રોજગાર કે ધંધો કરે છે એ પણ એટલા માટે કરે છે કે શ્રી કૃષ્ણ નિમિત્ત હું કરી રહ્યો છું, એ પણ દ્રઢ ભાવ રહેવો જોઈએ હૃદયમાં. તો એનો એ પણ ત્યાગ જ કહેવાય અને છતાંય ભલે કર્મ કરી શકે. આ વચનાનુસાર અવ્યાય વૃત્તિથી શ્રી કૃષ્ણના કથા, સેવા, સ્મરણાદિ કરવા એ મુખ્ય છે. વ્યાયવૃત્ત હોય તો તે પણ હરિમાં ચિત્તને પરોવે એ ગૌણ છે. ગૃહ, ધન, લૌકિક, વૈદિક સર્વનો ત્યાગ કરી પ્રભુ ભજન કરવું એ એક પક્ષ. દ્રષ્ટાંતમાં ગદાધરદાસ જે હતા એમનું અહીંયા યાદ કર્યું છે કે અવ્યાયવૃત્તમાં જળની લોટી ભરતા, અને પદ્મનાભ દાસ હમણાં આપણે પ્રસંગ લીધો કે છોલા ધરી રહેતા. આ જો ન બને તો શ્રી કૃષ્ણ સેવામાં સર્વ ગૃહ, ધન, સ્ત્રી, પુત્રાદિને વિનિયોજવા. રાજસેવા કરવી તો પણ પ્રભુ કૃપા કરે છે, આ બીજો પક્ષ થયો. તો હરિરાયજી રચિત 17મા શિક્ષાપત્રનો આ પ્રથમ શ્લોક અહીંયા વિરામ પામ્યું. અને સર્વોત્તમજીની અંદર આજે જે નામ આવ્યું એ સર્વશક્તાય નમઃ. પણ સર્વશક્તાય નમઃના નામ વિશે જે આપ પોસ્ટ જોશો એટલે વાંચજો, અને જે આપ વલ્લભકુલ ગુરુએ વ્યાખ્યા કરી છે બ્રજભૂષણલાલજીએ, ગોસ્વામી 108 શ્રી બ્રજભૂષણલાલજી મહારાજશ્રીએ જે વ્યાખ્યા કરી છે એ વાંચવી છે તો વાંચજો. મારા તો સમજાયું નથી, અને એના ચિત્રાજીમાં જે પ્રસંગ છે એનો પણ આખો વિસ્તારથી મેં લીધો છે. ગોકુલનાથજીએ કૃપા કરીને જે બ્રજ ભાષામાં રજૂ કર્યો છે એ જ મેં ત્યાં ટાંક્યો છે. એનો પણ આપ લાભ જરૂરથી લેજો. તો હવે એક દોડ લઈ અને પછી આ સત્સંગને આપણે વિરામ તરફ લઈ જઈશું. આજે નિવેદનનો સમય છે તો લઈ લઈએ. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જે ગ્રંથો છે એમાં હરિરાયજી મહાપ્રભુજી રચિત શિક્ષાપત્ર ગ્રંથ એ સત્સંગ માટે એને બહુ જ અગ્રિમ સ્થાન આપેલું છે. અને એ હરિરાયજી રચિત શિક્ષાપત્રમાં આપણે અવગાહન તો કરી જ રહ્યા છીએ, એમાં આવશે વારંવાર, એકવાર આવી ગયો હજી આવશે કે બ્રહ્મસંબંધ મંત્રનું, આત્મનિવેદન મંત્રનું ભગવદીય સાથે અથવા વૈષ્ણવોએ સાથે મળી અને એનું અવગાહન કરવાથી ઝડપથી સ્વરૂપ જ્ઞાન થાય છે. અને જે ચિંતા છે ખોટી, કેમ કે એમાં જે શબ્દો આવે છે સહસ્ત્ર પરિવત્સર મિતકાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણાની તદ ધર્માસ દારા આગાર પુત્ર આપ્તવિત ઈ પરાણી આત્મના સહ સમર્પયામી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. તો એમાં જે પણ સમર્પણ વખતે આપણે જે સમર્પણ કરી રહ્યા છીએ એ બધી જ બાબતોનું એક વખત આપણને અવગાહન કરવાથી એવું થાય છે કે ના, અમે ક્યાંક ચૂક્યા છીએ. અમે સમર્પણના મંત્રને તો બોલી ગયા વલ્લભકુલની સન્મુખમાં, વલ્લભકુલની કાનીથી, મહાપ્રભુજીની કાનીથી જ્યારે વલ્લભકુલ આપણને બ્રહ્મસંબંધ આપે છે તો એ ખરેખર મહાપ્રભુજીની કાનીથી આપે છે. એટલે તો જ્યારે જ્યારે પણ ગુરુ, આપણી પુષ્ટિ માર્ગની જે ગુરુ પૂર્ણિમા કહેવાય છે, શ્યામલી એકાદશી, બારસ અને જે પણ, તેમાં તે વખતે પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જ ગુરુ છે એવું આપણને વચનામૃતમાં કહેવામાં આવે છે.
અને આપ તો ગુરુના દ્વાર છો એમ કહેવામાં આવે છે. એટલે આ જે વાત છે કે તે વખતે જે શ્લોક આપણે બોલી જઈએ છીએ અને એનો બ્રહ્મસંબંધનો પાવર તો દિવસે દિવસે વધતો તો જાય છે, પણ બ્રહ્મસંબંધ મંત્રનું અવગાહન જો છોડી દઈએ છે તો પછી એ જે સ્વરૂપ જ્ઞાન થવું એની ગતિ જે છે એ મંદ થઈ જાય છે. જે અધિકારી છે એને તો તરત થઈ જાય છે, પણ બિનઅધિકારી જે છે, બિનઅધિકારી એટલે ઓછા પાત્ર છે વૈષ્ણવો, એમને માટે તો આ એક સાધન કીધું છે બ્રહ્મસંબંધ મંત્રનું અવગાહન કરવું હોય. એટલે આજે આપણે એમના નિમિત્તમાં એક દોડ લઈ અને પછી આ સત્સંગને વિરામ તરફ લઈ જઈએ. જો સૌથી પહેલાં તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ આ પુષ્ટિ માર્ગના પ્રગટ કરતા છે, અને કોઈને પણ ભય રાખવો હોય તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીથી રાખવો જોઈએ. કોઈને પણ સિદ્ધાંતોને સમજવા હોય તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે સિદ્ધાંતો પ્રગટ કર્યા છે એને સમજવા જોઈએ. અને એના માટે શ્રી ગોકુલનાથજી છે કે જેમણે 8452 પ્રગટ કર્યા છે, અને એમના માટે જ આપ જ ત્રીજો અવતાર થઈને પ્રગટ થયા તે હરિદાસજી મહાપ્રભુજી છે કે જેમણે શિક્ષાપત્ર અને વલ્લભ સાખી પ્રગટ કરી. આ એક સમજવાની વાત છે કે બ્રહ્મસંબંધ થયો છે તો એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની કાણીથી થયો છે. વલ્લભકુલ બાલક નિમિત્ત માત્ર છે. એટલે તમે સમજો કે દ્વારિકાધીશજીએ જ્યારે દેવતાઓનું ભૂતલ પર આવવાનું થયું તો દ્વારિકાધીશજી જુદા છે, દેવતાઓ જુદા છે. એ દેવતાઓ જ બધા પ્રગટ થયા આપના પુત્રો થઈને, કેમ કે આપને જે રાણીઓ હતી એ બધાથી પુત્રો 10-10 થયા છે. અને કેટલી રાણીઓ હતી? 16,108. એટલે કેટલા પુત્રો થયા? આ બધું દ્વારકાધીશજીનું કુળ કહેવાય. હવે આ કુળથી ભયભીત થવાનું નથી. દ્વારકાધીશજીએ આ જે વ્યવસ્થા કરી એમાં જે ભૂતલ પરનો ભાર ઓછો કરવા માટે કરી. એટલે એ લોકોના જે સંતાનો થયા એમનામાં પણ આપનું જ અંશ મને સ્થાપના કરી દીધી. એટલે બધી જ શક્તિ એ આપે આપી છે દ્વારિકાધીશજીએ. એટલે એ લોકો જ્યારે યુદ્ધના મેદાનમાં લડ્યા તો સારું કામ કર્યું અને બધો ભૂતલનો ભાર ઓછો કરવામાં કામમાં આવ્યા. પણ સમય પલટાતા જ્યારે ભાર ઓછો પતી ગયું બધું કાર્ય, પણ પછી હવે એમને લડનારું કોઈ મળ્યું નહીં. એટલે પછી એમનામાં જે આવેશ હતો એ ગયો નહીં, કેમ કે વંશમાં અંશ સ્થાપેલો હોય એટલે આવેશ તો કેવી રીતે જાય. એટલે જે એમનામાં હતું એ જે બળ, એનો ઉપયોગ પછી એવું થયું કે સાધારણ લોકો પણ ડરવા લાગ્યા. એટલે ડરવાનું કોનાથી? પુષ્ટિ માર્ગમાં સૌ શક્તિનો ખજાનો શ્રી વલ્લભ પ્રભુને માનો. સૌ શક્તિનો ખજાનો વલ્લભ પ્રભુને માનો. વીજળીનું ઘર એ છે ત્યાંથી બધાય લે છે. એટલે કે જેમ પાવર હાઉસમાંથી બધાને લાઇટો મળે ને ગામડામાં, શહેરમાં, બધે નગરમાં, એવી રીતે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પાવર હાઉસ છે. એટલે તો કહ્યું સુરદાસજીએ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જગમાજુ અંધેરો. જો ત્યાંથી પ્રકાશ નીકળતો બંધ થઈ જાય શ્રી વલ્લભના નખ, ચરણારવિંદના નખમાંથી જ્યોત જે નીકળે છે તે, તો આખું સમગ્ર અંધારપટ છવાઈ જાય બ્રહ્માંડોમાં. આવી મહાપ્રભુજીના વલ્લભાચાર્યજીની ચરણારવિંદના નખની જ્યોતની મહિમા છે. તો સૌ શક્તિનો ખજાનો શ્રી વલ્લભ પ્રભુને માનો. વીજળીનું, આજનું દોડા જ ગણી લેજો. વીજળીનું ઘર એ છે ત્યાંથી બધાય લે છે. વીજળીનું ઘર એ છે ત્યાંથી બધાય બધા એટલે કોણ? આપના વલ્લભકુલ બાળકો પણ ત્યાંથી બધું લે છે પાવર, અને પછી વૈષ્ણવોનું પોષણ કરે છે અને વૈષ્ણવો પણ ત્યાંથી લે છે. વીજળીનું ઘર એ છે ત્યાંથી બધાય લે છે. પ્રકાશ સૌ જ્યોતનો, દીવાનો શબ્દ છે ને અર્થ ફરી જાય છે. એટલે પ્રકાશ સૌ જ્યોતનો શ્રી વલ્લભ પ્રભુને માનો. હવે આ જે છે ધોળ અને આ જે બ્રહ્મસંબંધનો મંત્ર છે એ આપણને પ્રાપ્ત થાય છે વલ્લભકુલથી. એટલે આપણે જો એમ સમજી બેસીએ કે વલ્લભકુલ એ જ વલ્લભ છે તો પછી ગરબડ શરૂ થઈ જાય છે. એટલે તો હરિદાસજી મહાપ્રભુજીએ વલ્લભાચાર્યજીના ચરણકમલનો આશ્રય કરવાનું કેમ કહ્યું છે વારંવાર? કેમ આપના પિતૃચરણ કલ્યાણરાયજીના ચરણ કમળનો પણ નહીં? ચલો એમ એ તો બરાબર છે, પણ આપના ગુરુ શ્રી ગોકુલનાથજીના પણ ચરણ કમળનો આશ્રય નહીં એવું કેમ કહ્યું? પ્રીતબંધી વલ્લભ પદ સો, એ જે પદ આપે રચના કરી એમાં ક્યાંય ગોકુલનાથજીનું નામ કેમ? આપના ગુરુની કહાણી તો રાખવી જોઈએ ને, નથી રાખી. મૂળ વાત જ આ છે કે વૈષ્ણવોને ભયભીત થવું એ તો કેવી દુઃખદ ઘટના છે. વલ્લભકુલથી વૈષ્ણવ જો ભયભીત થવા લાગે તો પેલી કહેવત છે ને કે વાડ જ ચીબડા ગળવા લાગી, આ કહેવત સાબિત થઈ જાય.
વૈષ્ણવોએ વલ્લભ કુલથી જરાય પણ ભયભીત થવાની જરૂર નથી. આ ભયભીત થવું એટલે માની લેવું કે જેમ જે દ્વારિકાધીશજીના પુત્રો હતા, એકથી એક બળવાન અને સામર્થ્ય આપનું દ્વારિકાધીશજીનું, પણ સમય કેવો આવ્યો કે ઋષિ મુનિઓની મશ્કરી શરૂ કરી દીધી. એટલે આ માર્ગમાં જો આ વૈષ્ણવની અવહેલના શરૂ થઈ જાય એટલે પછી સમજી લેવાનું કે સ્થાપે એને ઉખાડી નાખે એવું એનું નાટક છે. અને દ્વારિકાધીશજીએ પણ એમને કેવી રીતે ઉખાડી નાખ્યા કે ઋષિ મુનિઓ પાસે એ લોકો આવ્યા અને કહ્યું, પેલું સાંબે જે સાંબ પુત્ર હતા દ્વારિકાધીશજીના, જે આમનાથી પ્રગટ થયા હતા, જામવંતીજીથી પ્રગટ થયા હતા, અને એ જઈને પોતાના પેટ પાસે એવું કંઈક રાખ્યું વાસણ અને કહ્યું અમે બોલો આમાં પુત્ર થશે કે પુત્રી. હવે દ્વારિકાધીશજી જે ઋષિ મુનિઓના ચરણને ધોવાની સેવા કરતા હતા, જે પેલું રાજસૂય યજ્ઞમાં, અને એ જ હમણાં જ જેમ કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આપના વૈષ્ણવો માટે આટલો શ્રમ લીધો કે ખુલ્લા ચરણે ધોતી ઉપરનો ધારણ કરીને 3 પરિક્રમા કરી. હવે જ્યારે એમના વૈષ્ણવોનું જો કંઈ અવહેલના થાય કે એમને બીજી રીતે કોઈ નરગત થાય કે એમને જો કોઈ શ્રમ પડે કે જો સિદ્ધાંત વિરુદ્ધ એમને મજબૂર કરવામાં આવે કે ના તમે તો આમ કરો જ, તો પછી શું થાય? પરિસ્થિતિ ફરી જાય. અને અહીંયા તો દ્વારિકાધીશજીએ પછી એવી લીલા કરી કે છેવટે એમને પાછા લઈ લીધા. જો આમાં કશું અહિત નથી થતું. જે વલ્લભના બાળકો છે તો એ પણ દૈવી છે બધા. કેવા વાત કરીને સ્મયાપહમની અંદર ઉલ્લેખ છે કે વલ્લભ નથી ભાઈ, એ વલ્લભ નથી. વલ્લભ એટલે સ્વામિનીજી, સ્વામિનીજીથી જે અષ્ટસખીઓ પ્રગટ થઈ, એમાંથી જે યુથો પ્રગટ થયા, એમાંથી આ બધા વલ્લભ બાળકોનું પ્રાગટ્ય છે. એટલે તો એ લોકો પણ વલ્લભથી ડરતા રહે છે અને વલ્લભના વૈષ્ણવોથી પણ ડરતા રહે છે. બોલો વલ્લભાધીશ કી, એટલે ભય કાઢી નાખજો મહેરબાની કરીને વૈષ્ણવો. તમે વલ્લભ કુલથી ડરતા નહીં. કોઈ એવી આજ્ઞા કરે કે માનો કે વલ્લભની સિદ્ધાંતથી વિરુદ્ધ છે તો જરાય ભય રાખ્યા વગર તમે ભલે કશું જવાબ ના આપતા, વિવેક તો રાખવો પડે, કારણ કે 64મું જ નામ છે કે સ્વવંશ સ્થાપિત સ્વ મહાત્મા કરીને, એટલે આપણે વિવેક રાખવો પડે, પણ કોઈ દિવસ ડરવાનું નહીં. ના થાય તો ચૂપચાપ ખસી જવાનું. પણ જરાય ભય રાખ્યો ને તમે જો વલ્લભ કુલથી, તો અમારા મહાપ્રભુજી વલ્ભાચાર્યજી સૌથી વધારે નારાજ થશે. દ્રઢ એન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા દીના, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. साधन और नहीं आकली में, जासो होय निवेरो. सुर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ઇન ચરણ કેરો. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ, દ્રઢ ઇન ચરણ, દ્રઢ ઇન ચરણ કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય, શ્રી વલ્લભ કુલ પરિવાર કી જય, अपने अपने गुरुदेव की जय.